હલો મિત્રો, આજે આપણે 11 વિજ્ઞાન પ્રકરણ નંબર 10 એમાં અર્ધીકરણ ભાગ 2 વિશે શીખીશું. અર્ધીકરણ 2 અથવા આપણે એને અર્ધસૂત્રણ તબક્કો પછી સમસૂત્રણ તબક્કા તરીકે ઓળખી ગયા. અર્ધીકરણ 1 માં આપણે જોઈ ગયા અર્ધીકરણ 1 માં આપણે જોઈ ગયા અર્ધસૂત્રણ તબક્કામાં એક માતૃકોષમાંથી બે કોષોનું સર્જન થાય છે અને ઉદ્ભવતા બંને કોષોમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા કરતાં અડધી થઈ જાય છે. એટલે આપણે માતૃકોષમાં 4 રંગસૂત્રો બતાવેલા, તો ઉદ્ભવતા બાળકોષોમાં 2 રંગસૂત્રો થઈ ગયા. તો હવે આગળની પ્રક્રિયામાં આપણે 2 રંગસૂત્રો ચાલુ રાખીશું. હવે ખૂબ જ ટૂંકા ગાળાની આંતર અવસ્થા આવશે. ખૂબ ટૂંકા ગાળાની આંતર અવસ્થા છે અને એમાં ડીએનએ નું સંશ્લેષણ થતું નથી. તરત જ અર્ધીકરણ 2 એટલે કે સમસૂત્રણ તબક્કાની શરૂઆત થઈ જાય છે. અને આ સમસૂત્રણ તબક્કો એટલે સંભાજન પ્રકારનું જ વિભાજન થાય છે. તો અહીં આપણે જોઈએ અર્ધીકરણમાં સમસૂત્રણ તબક્કો. સંપાદન જેવું વિભાજન થાય છે એટલે આ તબક્કાને સમસૂત્રણ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. આમાં પણ પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થશે, પછી કોષરસનું વિભાજન થશે અને કોષ કેન્દ્ર વિભાજન એના 4 તબક્કાઓ જે આપણે આગળ જોઈ ગયા, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા, એ પાછી આવશે અહીંયા. તો અર્ધીકરણ 2 છે એટલે આપણે હવે નંબર આપીશું 2. પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2 અને અંત્યાવસ્થા 2. અને પછી કોષરસ વિભાજન થશે એટલે 4 બાળકોષો આપણે બતાવીશું. તો સૌથી પહેલી અવસ્થા લઈએ આપણે એમાં. અને છે પૂર્વાવસ્થા 2. તો પૂર્વાવસ્થામાં જે કંઈક ફેરફારો થાય છે, બધા જ ફેરફારો આમાં પણ થાય. પણ આપણે જોઈ ગયા છે એમાં પહેલા વિભાજનના અંતે આ રીતે 2 કોષોનું સર્જન થઈ ચૂકેલું છે. તો હવે આ બંને કોષોની અંદર હવે પૂર્વાવસ્થા જોવા મળશે. અને પૂર્વાવસ્થામાં જે ફેરફારો થાય છે આપણે જોઈ ગયા કે કોષ કેન્દ્ર પટલ ક્રમશઃ વિઘટન પામીને આ અવસ્થાના અંત ભાગ સુધીમાં લગભગ અદૃશ્ય થાય છે, એનો લોપ થાય છે. કોષ કેન્દ્રિકા એનું પણ વિઘટન થાય છે, આ અવસ્થાના અંત ભાગ સુધીમાં લગભગ એનો પણ લોપ થાય છે. તારા કેન્દ્રના 2 એકમો પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ પ્રયાણ કરે. તો પહેલા આપણે ધ્રુવો ઉપર નીચે બતાવેલા, હવે 2 કોષમાં વિભાજન બતાવીશું એટલે 2 ધ્રુવો બદલી નાખીશું. તો એટલે ધ્રુવોનું તલ આપણે બદલી નાખીશું એટલે આપમેળે જે વિભાજન તલ પણ બદલાઈ જશે. તો તારા કેન્દ્રના 2 એકમો પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ પ્રયાણ કરે છે. કોષરસમાંથી પ્રોટીનના બનેલા ત્રાક તંતુઓનું નિર્માણ થાય છે અને રંગસૂત્રમાં જે ફેરફાર જોઈ ગયેલા આપણે કે રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્રોનું નિર્માણ થાય છે. શરૂઆતમાં આ રંગસૂત્ર પાતળા દોરી જેવા દેખાય છે, પરંતુ આ અવસ્થાના અંત ભાગમાં લગભગ રંગસૂત્ર ટૂંકા અને જાડા બને છે. તો અહીં આપણે કોષ કેન્દ્ર પટલ લગભગ પૂર્વાવસ્થાના અંત ભાગ સુધીમાં છે એટલે અદૃશ્ય થતું બતાવીશું. કોષ કેન્દ્રિકા અદૃશ્ય થતું બતાવીશું બંને જગ્યાએ. રંગસૂત્ર હવે આપણે જરા જાડા બતાવીશું. પ્રત્યેક રંગસૂત્રમાં 2 રંગસૂત્રિકાઓ હોય છે. સેન્ટ્રોમિયર વડે
આ રંગસૂત્રિકાઓ જોડાયેલી હોય છે અને આમાં પણ બે રંગસૂત્ર બતાવીશું આપણે જાડા જરાક. રંગસૂત્ર ટૂંકા અને જાડા બને છે અને તારા કેન્દ્ર એના બે એકમો પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ પ્રયાણ કરે. એક આ ધ્રુવ તરફ જાય છે અને બીજો આ ધ્રુવ તરફ. એ રીતે આમાં આ છે તારા કેન્દ્ર, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા. બંને કોષમાં આપણે એક એક કોષમાં એક એક બતાવી શકીએ આપણે. અને આ જે છે રંગસૂત્ર. તો પૂર્વાવસ્થામાં જે ફેરફારો થાય છે સંભાજનમાં, એ જ બધા ફેરફારો પૂર્વાવસ્થા 2 માં પણ થશે. તો બંને કોષમાં આપણે આ વસ્તુ બતાવીશું. હવે એના પછી આવશે ભાજનાવસ્થા 2. ભાજનાવસ્થા 2 છે એટલે સંભાજનના ભાજનાવસ્થામાં જે ફેરફારો જોવા મળે પ્રકારના ફેરફારો થશે કે આ કોષ કેન્દ્ર પટલ સંપૂર્ણપણે અદ્રશ્ય થશે, કોષ કેન્દ્રિકા સંપૂર્ણપણે અદ્રશ્ય થશે એટલે બંનેનો લોપ થશે. તારા કેન્દ્ર 2 છેડે પહોંચીને 2 ધ્રુવોની રચના કરશે અને કોષ કેન્દ્રમાંથી જે ત્રાકતંતુનું જે નિર્માણ થયેલું છે એ ત્રાકતંતુ રંગસૂત્ર સાથે જોડાશે અને રંગસૂત્ર ટૂંકા અને જાડા બને છે. બંને રંગસૂત્રિકાઓ છૂટી પડે છે પણ સેન્ટ્રોમિયર વડે જોડાયેલી હોય છે અને રંગસૂત્રના સેન્ટ્રોમિયર એની પાર્શ્વ બાજુ આવેલ રચના કાઇનેટોકોર એની સાથે ત્રાકતંતુઓ જોડાય છે અને આ અવસ્થાના અંત ભાગ સુધીમાં એ વિષુવવૃત્તીય પ્રદેશમાં એક તલમાં ગોઠવાય છે, એક પંક્તિમાં ગોઠવાય છે. તો અહીંયા આપણે પ્રાણી કોષ છે તૈયાર, કોષ રસ સ્તર બતાવીશું. હવે તારા કેન્દ્રના એકમો 2 છેડે પહોંચીને બંને કોષમાં ધ્રુવોની રચના કરે છે. તો અહીંયા આપણે 2 કોષમાં સાથે વિભાજન બતાવીએ છીએ એટલે ધ્રુવ અને વિભાજન તલ એ આપણે બદલી રાખવાના. તો આ છે કોષ રસ સ્તર, આ જે ધ્રુવ બનેલા છે બંને છેડે એ રીતે આ કોષમાં પણ છે અને રંગસૂત્ર ત્રાકતંતુઓ સાથે જોડાઈને આ કાલ્પનિક જે મધ્યમાંથી પસાર થતી રેખા, કાલ્પનિક રેખા છે જેને આપણે વિભાજન તલ અથવા ભાજન તલ તરીકે ઓળખીશું, એના પર હવે આ રંગસૂત્ર આવીને ગોઠવાશે. તો રંગસૂત્ર એક પંક્તિમાં ગોઠવાય છે એટલે એના સેન્ટ્રોમિયર બરાબર અહીંયા ભાજન તલ પર હોય છે અને એક બાજુની જે રંગસૂત્રિકા છે એક ધ્રુવ તરફ છે અને બીજી બાજુની રંગસૂત્રિકા બીજા ધ્રુવ પ્રદેશ તરફ ગોઠવાયેલી હોય. એ રીતે આ બીજા રંગસૂત્રમાં એ જ રીતે આ કોષમાં ત્રાકતંતુ આની સાથે આ રંગસૂત્રનું સેન્ટ્રોમિયર જોડાય છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા વિષુવવૃત્તીય પ્રદેશમાં એક પંક્તિમાં ગોઠવાયેલા રંગસૂત્રો છે.
તો આ રીતે ભાજનાવસ્થા દરમિયાન આપણે જોઈએ કોષ કેન્દ્ર પટલ અહીંયા સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયું છે અને લોપ થઈ ગયો છે. કોષ કેન્દ્રિકા પણ સંપૂર્ણપણે લોપ થઈ ગઈ છે. તારા કેન્દ્રના બે એકમો જે બે ધ્રુવ તરફ પ્રયાણ કરતા હતા બંને છેડે પહોંચી ગયા, બે ધ્રુવોની રચના કરે છે. ત્રાક તંતુઓનું નિર્માણ સ્પષ્ટ દેખાય છે. રંગસૂત્ર ટૂંકા અને જાડા બને છે અને ત્રાક તંતુ એ રંગસૂત્રની બંને બાજુ આવેલા કાઇનેટોકોર સાથે જોડાય છે અને આ અવસ્થાના અંત ભાગમાં વિષુવવૃત્તીય પ્રદેશમાં આ રીતે એક પંક્તિમાં આવીને ગોઠવાય છે. તો આ થઈ ગઈ ભાજનાવસ્થા. હવે આપણે જોઈએ ત્રીજી અવસ્થા. તો આ પહેલી પૂર્વાવસ્થા, બીજી ભાજનાવસ્થા. હવે ત્રીજી અવસ્થા લઈએ આપણે ભાજનોત્તર અવસ્થા 2. તો ભાજનોત્તર અવસ્થામાં કયા કયા ફેરફાર થાય છે? તો આપણે જોઈ ગયા કે ત્રાક તંતુઓનું ઓક્સિડેશન થાય. તો અહીંયા આપણે જોઈએ કે બંને બાજુના ત્રાક તંતુ એક જ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે કાઇનેટોકોર વડે જોડાયેલા છે. તો અહીંયા આપણે બતાવીએ કે દાખલા તરીકે આ રંગસૂત્રનું સેન્ટ્રોમિયર છે, એની આ રંગસૂત્રિકાઓ છે, કાઇનેટોકોર એની સાથે આ બાજુનું ત્રાક તંતુ જોડાયેલું છે, આ બાજુના કાઇનેટોકોર સાથે આ બાજુ ત્રાક તંતુનું સંકોચન થાય તો આ ત્રાક તંતુ આ દિશામાં જાય, આ દિશામાં જાય. બંને બાજુ ત્રાક તંતુનું સંકોચન થવાથી આ રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ જાય છે અને રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું વિભાજન થવાને કારણે રંગસૂત્રની રંગસૂત્રિકાઓ છૂટી પડી જાય છે અને પ્રત્યેક રંગસૂત્રિકાને પોતાનું સ્વતંત્ર સેન્ટ્રોમિયર પ્રાપ્ત થાય છે. અને હવે ત્રાક તંતુના સંકોચનને કારણે પ્રત્યેક રંગસૂત્રની આ એક રંગસૂત્રિકા એક ધ્રુવ પ્રદેશ તરફ પ્રયાણ કરશે અને બીજી રંગસૂત્રિકા બીજા ધ્રુવ પ્રદેશ તરફ પ્રયાણ કરશે. આ રીતે બંને કોષમાં આપણે બતાવીશું. તો આજે બતાવ્યું છે કોષરસ સ્તર. બંને છેડે ધ્રુવો, એ રીતે આમાં ધ્રુવ. હવે ત્રાક તંતુઓનું સંકોચન બતાવવાનું છે એટલે ત્રાક તંતુ ટૂંકા બતાવવાના છે. એટલે આ છે સંકોચન પામતા ત્રાક તંતુ. અને આપણે જોઈએ કે ત્રાક તંતુનું સંકોચન થાય એટલે બંને રંગસૂત્રિકા જે સેન્ટ્રોમિયર વડે જોડાયેલી હતી છૂટી પડી જાય છે અને પ્રત્યેક રંગસૂત્રિકાને પોતાનું સ્વતંત્ર સેન્ટ્રોમિયર મળે અને આપણે એને એકલ સૂત્ર તરીકે ઓળખીએ. અને એ વખતે સેન્ટ્રોમિયર ધ્રુવ પ્રદેશ તરફ રહે છે અને એની ભુજાઓ પાછળના ભાગમાં હોય છે જે એને ધ્રુવ તરફ ખેંચે છે. તો હવે એનું સેન્ટ્રોમિયર ધ્રુવ તરફ બતાવીએ આપણે અને ભુજાઓ પાછળના ભાગમાં બતાવીએ આપણે. એ રીતે અણુની ભુજાઓ પાછળ એટલે આ બાજુ અને આપણે કહીશું એકલ સૂત્ર. તો આ રીતે ત્રાક તંતુનું સંકોચન થવાને કારણે સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. જ્યારે આપણે ભાજનોત્તર અવસ્થા 1 દરમિયાન જોઈએ સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. એટલે ભાજનોત્તર અવસ્થા 1 અને ભાજનોત્તર અવસ્થા 2 એમાં રહેલો ભેદ પૂછી નાખે. તો ભાજનોત્તર અવસ્થા 1 માં સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. ભાજનોત્તર અવસ્થા 2 માં સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. ભાજનોત્તર અવસ્થા 1 દરમિયાન જોડમાં રહેલા રંગસૂત્ર પૈકી એક એક આખું રંગસૂત્ર એક એક ધ્રુવ પ્રદેશ તરફ પ્રયાણ કરે છે.
જ્યારે ભાજનોત્તર અવસ્થા 2 દરમિયાન પ્રત્યેક રંગસૂત્રમાંનું એક એક એકલ સૂત્ર અથવા રંગસૂત્રિકા એક એક ધ્રુવ પ્રદેશ તરફ પ્રયાણ કરે છે. તો તફાવત પણ આપણે યાદ રાખવાનો છે અહીંયા. હવે આવશે ચોથો તબક્કો કોષ કેન્દ્ર વિભાજનનો, અને એ છે અંત્યાવસ્થા 2. અંત્યાવસ્થા 2 એટલે કોષ કેન્દ્ર વિભાજન એની છેલ્લી અવસ્થા આવશે. અને એમાં આપણે જોઈ ગયા કે ત્રાકતંતુ જે સંકોચન પામે છે, ત્રાકતંતુનું સંકોચન પૂરું થઈ જાય, અને ત્રાકતંતુનું સંકોચન પૂરું થઈ જાય એટલે આ જે રંગસૂત્ર હવે ક્યાં પહોંચી જશે? બંને ધ્રુવ પ્રદેશ તરફ પહોંચી જશે. અને પછી આપણે જોઈ ગયા છે પૂર્વાવસ્થા કરતા ઊંધા ક્રમમાં બધી ઘટનાઓ જોવા મળે છે. પૂર્વાવસ્થા કરતા ઊંધા ક્રમમાં બધી ઘટનાઓ જોવા મળે છે. તો અહીંયા હવે આપણે ત્રાકતંતુનું સંકોચન પૂરું થઈ ગયું. એટલે રંગસૂત્રો ક્યાં પહોંચી ગયા? બંને ધ્રુવ પર પહોંચી ગયા. કેટલા રંગસૂત્રો પહોંચી ગયા? તો આ કોષમાં 2 હતા, તો બંને છેડે 2 રંગસૂત્ર પહોંચી ગયા. હવે રંગસૂત્ર કેવા બની જાય? પૂર્વાવસ્થા કરતા ઊંધા ક્રમમાં ઘટના બને એટલે તો રંગસૂત્ર પહેલા પાતળા દોરી જેવા બની જાય, એટલે કે વિસ્તરણ પામી જાય, અને છેવટે રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાઈ જાય. અને પછી આ જનિત દ્રવ્યની ફરતે નવા કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે, નવી કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય છે. તો હવે આપણે બંને કોષમાં 2 કોષ કેન્દ્ર બતાવીશું. અહીં આપણે તો આ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થયું. આ રીતે આમાં પણ એક જ કોષમાં બંને ધ્રુવ પર 2 કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થયું. અંદર નવી કોષ કેન્દ્રિકાનું નિર્માણ થયું. તો આજે બતાવ્યું છે આપણે કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકાનું પણ નિર્માણ થયું. અને રંગસૂત્ર હવે પાતળા દોરી જેવા બની જાય પહેલા તો, પછી રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાઈ જશે. સાથે બતાવીએ રંગસૂત્રો કેવા બની ગયા છે? પાતળા દોરી જેવા, અને પછી વિસ્તરણ પામી જશે, રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાઈ જાય. તો આ રીતે આ અવસ્થા દરમિયાન એક જ કોષમાં 2 કોષ કેન્દ્રોનું સર્જન થાય, અને બંને કોષ કેન્દ્રમાં રંગસૂત્રોની સંખ્યા આ માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા જેટલી જળવાઈ છે, એટલે સંભાજન જેવું વિભાજન થયું. અને સાથે સાથે આ અવસ્થાથી જ હવે કોષરસ વિભાજનની પણ શરૂઆત થઈ જાય છે. અને કોષરસ વિભાજનની શરૂઆત હવે આ ભાજંતર આપણે જે રીતે અહીંથી થશે, અહીંયા એટલે ઉપસંકોચનની શરૂઆત થશે. અહીંયા એટલે કોષરસ વિભાજનની શરૂઆત અંત્યાવસ્થા દરમિયાન જ થઈ જાય છે. અને છેલ્લે આવશે હવે કોષરસ વિભાજન. અને આ કોષરસ વિભાજન એ બીજું વિભાજન પૂરું થાય તેના સંકેત આપે છે. તો કોષરસ વિભાજન આગળ જોઈ ગયા તે મુજબ જ પ્રાણી કોષ બતાવ્યું છે, એટલે સ્વાભાવિક છે કે પરિઘી વિસ્તારથી ઉપસંકોચનની શરૂઆત થાય, અને આ ઉપસંકોચન કેન્દ્રના વિસ્તાર તરફ આગળ ખસે, અને ઉપસંકોચન કેન્દ્રના વિસ્તારમાં ભેગું થઈ જાય એટલે આ બંને કોષો હવે 2 કોષોમાં વહેંચાઈ જશે, એટલે કુલ 4 બાળ કોષોનું સર્જન થશે. થઈ ગયા 4 બાળ કોષો. દરેકની અંદર તારા કેન્દ્ર અને એક કોષ કેન્દ્ર, જેમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષમાં રહેલા શરૂઆતમાં જે વિભાજન થયું એના કરતા અડધી થઈ ગઈ.
આ રીતે એની સંખ્યા છે 4. તો આ રીતે કોષ રસ વિભાજન પૂરું થાય તો પહેલી વખત જે વિભાજન થયેલું, બરાબર, અર્ધીકરણ 1 એમાં 2 બાળકોષો બનેલા. હવે જોઈએ અર્ધીકરણ 2 અંતે 4 બાળકોષોનું નિર્માણ થાય. તો આ રીતે અર્ધસૂત્રી વિભાજન, આ પ્રકારના વિભાજનમાં ઉત્તરોત્તર આપણે જોઈએ કોષ 2 વખત વિભાજન પામે. પહેલી વખતના વિભાજન દરમિયાન 2 બાળકોષો સર્જાય છે અને તેમાં ઉદ્ભવતા બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા કરતાં અડધી થાય. એટલે આપણે તબક્કાને અર્ધસૂત્રણ તબક્કો તરીકે ઓળખી ગયા. ત્યારબાદ ટૂંકા સમયની અંતર અવસ્થા આવશે કે જેમાં જનિદ્રવ્ય બેવડાતું નથી, તરત જ બીજું વિભાજન શરૂ થાય છે અને આ વિભાજનમાં રંગસૂત્રની સંખ્યા અડધી થતી નથી. રંગસૂત્રની સંખ્યા હવે આ બાળકોષમાં જે રહેલી છે એના જેટલી જ એમાં જળવાય છે. તો આ તબક્કાને આપણે સમસૂત્રણ તબક્કો અથવા આપણે અર્ધીકરણ 2 તરીકે ઓળખી ગયા છે. તો આ રીતે એક અર્ધીકરણને અંતે 4 બાળકોષોનું સર્જન થાય અને ઉદ્ભવતા બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા કરતાં અડધી થઈ જાય છે. તો અહીંયા આપણે કાળજી રાખવાની છે કે શરૂઆતમાં પહેલી વખતનું વિભાજન બતાવેલું એમાં કોષ કેન્દ્રમાં જેટલા રંગસૂત્ર બતાવીએ બેકી સંખ્યામાં બતાવવાના. 4 બતાવો, 6 બતાવો. તો દરેક વખતે રંગસૂત્રની સંખ્યા એમાં ફેરફાર થવો જોઈએ નહીં. રંગસૂત્રની સંખ્યા જો 4 બતાવેલા અડધી થાય તો 2 જ થવી જોઈએ. પછીના દરેક આકૃતિમાં 2 જ રહેવા જોઈએ. રંગસૂત્રોની સંખ્યા શરૂઆતમાં 6 બતાવી તો અડધી 3 થાય તો પછી દરેક આકૃતિમાં 3 રંગસૂત્રો જ રહેવા જોઈએ. આમાં ફેરફાર થવો જોઈએ નહીં. તો હવે આપણે જોઈએ એનું મહત્વ શું, અર્ધીકરણનું મહત્વ શું. તો અહીંયા આપણે જોઈએ કે માત્ર ને માત્ર પ્રજનન કોષોનું જ્યારે નિર્માણ થાય છે ત્યારે અર્ધીકરણ થાય છે. તો મોટે ભાગે લિંગી પ્રજનન કરતા પ્રાણીઓ મોટે ભાગે કહ્યું છે. આપણે જોઈએ છે કે નીચલી કક્ષાના સજીવો અને કેટલાક કીટકો એમાં રંગસૂત્રોની સંખ્યા એકકીય હોય તેમાં સંભાજન પ્રકારનું વિભાજન થાય. પણ મોટે ભાગે દ્વિકીય સજીવોની અંદર અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય છે. ત્યારે જનન કોષો એટલે શુક્રકોષ, અંડકોષો વગેરે સર્જાય છે. એમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા કરતાં અડધી થઈ જાય છે. હવે આ જ્યારે જનન કોષો ફલનની ક્રિયામાં ભાગ લે, શુક્રકોષ અને અંડકોષ ભેગા થઈને ફલિતાંડ બનાવે, યુગ્મનજ બનાવે, તો યુગ્મનજમાં પાછી રંગસૂત્રની સંખ્યા માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા જેટલી જ જળવાય છે, જેમાંથી નવા દેહનું સર્જન થાય છે. એટલે પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા એને કારણે જળવાય છે. આપણે જોઈ ગયા જો સંભાજન પ્રકારનું વિભાજન થાય જન્યુઓના સર્જન દરમિયાન તો એક જ પેઢીમાં રંગસૂત્રોની સંખ્યા ડબલ થઈ જાય, પણ આવું થતું નથી. તો અર્ધીકરણને કારણે પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા જળવાયેલી રહેતી હોય છે. બીજું આપણે જોઈએ કે અર્ધીકરણ એમાં પૂર્વાવસ્થા એક ખૂબ જટિલ અવસ્થા છે અને પૂર્વાવસ્થા 1 દરમિયાન રંગસૂત્રની અંદરની રંગસૂત્રિકાઓ એક અથવા વધુ સ્થાને જોડાય છે અને જ્યારે ડાયકાઇનેસિસ ઉપઅવસ્થા આવે છે ત્યારે રંગસૂત્રિકાઓ છૂટી પડે છે, ત્યારે એના ટુકડા થાય છે અને સમાનધર્મી ટુકડાની પરસ્પર અદલાબદલી થાય છે. એટલે કે નવા જનીન જોડાણ રચાય છે, જેને આપણે નવું સંયોજન એટલે પુનઃસંયોજન તરીકે ઓળખીશું. અને પુનઃસંયોજનને કારણે લક્ષણોમાં વિવિધતા આવે છે, ભિન્નતા સર્જાય છે અને ઉદ્વિકાસમાં એ ભિન્નતાનું ખૂબ મહત્વ છે. એ આપણે આગળ પણ ભણી ગયા છીએ. તો લક્ષણોમાં ભિન્નતા માટે આ અર્ધીકરણ મહત્વનું છે. થેન્ક યુ ઓલ. ફોટોગ્રાફ